નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજનો વિષય એક નવો વિષય છે. ખાસ કરીને આમ તો ઘણા બધા મિત્રો થોડું ઘણું એને વાપરે છે, પણ ઘણીવાર આપણે છે માહિતીથી અજાણ હોય, ઘણીવાર જેણે અજાણે ભૂલ થતી હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, તો આજે ખાસ કરીને એવો વિષય લઈને આપણે આવ્યા છીએ કે માઇકોરાઇઝા ઉપર એક નજર નાખીએ. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે સાહેબ માઇકોરાઇઝા ઉપર થોડીક માહિતી જો આપવામાં આવે તો વધારે સારું. હમણાંથી ઘણા સમયથી ફોન કે ભાઈ યુરિયા ભેગું અથવા ડીએપી ભેગું 20-20-0-13 ભેગું માઇકોરાઇઝા નાખી દઈએ. તો આજ માઇકોરાઇઝા શું છે ને થોડુંક સમજી લઈએ. માઇકોરાઇઝા એક પ્રકારનું બાયો ફર્ટિલાઇઝર છે. કારણ કે પહેલી વાત એની સમજીએ કે માઇકોરાઇઝા છે શું. બરાબર, માઇકોરાઇઝા શું છે? માઇકોરાઇઝા એટલે એક પ્રકારનું ફૂગ. એનું જો નામ છૂટું પાડવામાં આવે, માઇકો મતલબ ફૂગ અને રાઇઝા મતલબ મૂળ. મૂળ ઉપરની એક ફૂગ. કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ ઝાડ હોય, તેના મૂળિયા ઉપર વસવાટ કરતી એક ફૂગ એટલે માઇકોરાઇઝા. એટલે ખાસ એ યાદ રાખવાનું છે કે માઇકોરાઇઝા એક પ્રકારની ફૂગ છે. આ ફૂગને એક ઝેરતી ફૂગ છે, એટલે એને કઈ રીતના ઉપયોગ કરવી એની આપણે આગળ વિસ્તૃત વાત કરવાના છીએ, પણ એની પહેલા થોડી એ માહિતી પણ હોવી જરૂરી છે. તો માઇકોરાઇઝા એ તમે સમજી લીધું કે એક પ્રકારની સહજીવી ફૂગ છે, જે આપણા ઝાડના મતલબ કોઈ પણ છોડના મૂળ ઉપર છે એ વસે છે, અને મૂળ છે એની ઉપર આવી રીતના તાતણા કરીને રહેતી હોય. આ મૂળ એને છે શું આપે? ખોરાક આપે, અને આ એને છે પોષક તત્વો લાવીને આપે. પોષક તત્વો વહન કરી અને લાવીને આપે, ભેજ આપે. એટલે એકબીજાના મિત્રો છે, અને મિત્ર વગર ક્યારેય જીત ન કરી શકાય. મિત્ર સારો હોય તો જ આપણી છે જીવનની અંદર ઘણી બધી પ્રગતિ થઈ શકે. એટલે ઝાડનું મૂળ અને માઇકોરાઇઝા એકબીજાના મિત્રો છે, એકબીજા પાસેથી એકબીજાની આપલે કરીને પોતપોતાનું સહજીવી જીવન જીવે, એક પ્રકારની માઇકોરાઇઝા છે. માઇકોરાઇઝા જમીનમાં નાખવી જ પડે. ઘણા બધા મને ફોન કરીને પૂછે છે કે જમીનમાં માઇકોરાઇઝા વાળું ખાતર કે અમારે નાખવાનું થાય તો નાખવું જ પડે. એવું જરૂરી નથી કે માઇકોરાઇઝા તમારે નાખવી જ પડે, પણ જમીનની અંદર ઓટોમેટિકલી માઇકોરાઇઝા હોય. એનું એક ઉદાહરણ તરીકે સમજીએ તો જંગલની અંદર તમે જાઓ તો જંગલના કોઈ પણ ઝાડવામાં ક્યાંય ખામી હોતી નથી. પોષક તત્વો તમારા ઘઉં પીળા પડ્યા, પણ એના ઝાડવા છે પીળા નથી પડતા, કારણ કે ત્યાં માઇકોરાઇઝા એટલે રાઇઝોસ્ફિયર ખૂબ સારું એવું મૂળ ઉપર ડેવલપ થયેલું હોય. એમાં માઇકોરાઇઝા ખૂબ મહત્વનો રોલ ભજવતી હોય. બીજું, ગમે એવો કડીકાળ ઉનાળો પડ્યો હોય, પરંતુ આપણા જે જંગલના ઝાડવા છે ઘણીવાર લીલા લીલા રહે. એની પાછળનું કારણ છે કે માઇકોરાઇઝા એને ઊંડા લેવલથી પણ ભેજ ખેંચીને આપે છે અને ઝાડવું એને ખવડાવે છે. એટલે બે, અને આમાં ક્યારેય એવું નથી હોતું કે ભાઈ હાલો માઇકોરાઇઝાને વનસ્પતિએ ખોરાક આપી દીધો એટલે માઇકોરાઇઝા ભાગી ગઈ. એવું ક્યારેય હોતું નથી. એટલા માટે જમીનની અંદર ઓલરેડી માઇકોરાઇઝા હોય છે, પરંતુ આપણે આપણી જમીનની અંદર રાસાયણિક દવાઓ, રાસાયણિક ખાતરો અને આડેધડ ખેડાણ કરી જે માઇકોરાઇઝા નામની મિત્ર ફૂગ આપણી જમીનની અંદર રહેતી હતી, એ ફૂગને આપણે નષ્ટ કરી દીધી છે. એ નષ્ટ થઈ ગઈ. એટલા માટે થઈને આપણે બજારમાંથી લાવી અને 4 કિલોના પડીકામાં જે માઇકોરાઇઝા આવે છે એ માઇકોરાઇઝાને આપણા ઘઉંની અંદર, ચણાની અંદર કે આપણે જે કોઈ પણ પાક વાવ્યો છે એની અંદર નાખવી પડે છે. એની પાછળનું કારણ એ છે સતત વપરાતી જંતુનાશક, ફૂગનાશક ખાસ કરીને. કારણ કે માઇકોરાઇઝા એક પ્રકારની ફૂગ છે. માઇકો મતલબ તમને કીધું એ પ્રમાણે. તો એ ફૂગ આપણી જમીનની અંદર આપણે મારવા માટે આપણે જે દવાઓ આડેધડ પાઈ છે, એ દવાના કારણે માઇકોરાઇઝા મરી ગઈ છે. જે લોકો જીરુંનું વાવેતર કર્યું છે, ચણાનું વાવેતર કર્યું છે, ઘઉંનું વાવેતર કર્યું છે, એ પાછા થાયોફિનાઇટ મિથાઇલ પાતા હોય, મેટાલેક્ઝિલ એકલું પાતા હોય, અને પાછા વહેથી માઇકોરાઇઝાનો ડોઝ પણ મારતા હોય, એકેયનું રિઝલ્ટ નહીં મળે. કારણ કે માઇકોરાઇઝા તમે નાખ્યું એ તમારો ખર્ચો વ્યર્થ ગયો. તમે ફૂગનાશક નાખી ને ફૂગનાશકમાં માઇકોરાઇઝા મરી ગઈ છે, એટલે હવે તમને પરિણામ મળવાની કોઈ શક્યતા નથી. એટલે જે મિત્રોએ ફૂગનાશકના ડોઝ આપ્યા હોય જમીનની અંદર, તો એ મિત્રોએ અઠવાડિયા 15 દિવસ સુધી માઇકોરાઇઝા આપી શકાય નહીં. એટલે ખાસ યાદ રાખજો. આ સાથે સાથે યાદ આવ્યું એટલે તમને કહી દો. એટલે જમીનમાં જો નાખો તો વધારે સારું, ફરજિયાત એવું હોતું નથી, પણ માઇકોરાઇઝા નાખો તો સારું. કારણ કે માઇકોરાઇઝા ફોસ્ફરસ, ઝિંક અને કોપર જેવા તત્વોને ઓગાળી અને આપણા છોડને આપે છે. કારણ કે આ તત્વો એવા છે, ફોસ્ફરસ ને ઝિંક, એ એક જગ્યાએ પડ્યા જ રહી, વહન પામતા નથી. તો માઇકોરાઇઝા છે એને વહન કરાવવાનું કામ કરે છે.
બીજું, માઇકોરાઇઝાના ખાસ કરીને ફાયદા શું થાય આપણે ટૂંકની અંદર અહીંયા માહિતી મેળવવાની છે. ઘણા બધાને અડચણ થશે કે સાહેબ વિડીયો ટૂંકો બનાવો, પરંતુ માહિતી પૂરતી આપવી એ મારી ફરજ બનતી હોય છે. જેટલી પણ માહિતી માઇકોરાઇઝા બાબતની મારી પાસે અવેલેબલ છે એટલી માઇકોરાઇઝાની માહિતી તમને આ એક જ વિડીયોની અંદર આપવાની છે. એટલે શાંતિથી નિરાંતે સમય કાઢીને થોડુંક નિહાળજો તો તમને મજા આવશે. અને માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરવાનું, અન્ય લોકોને આ માહિતી શેર કરવાનું, એટલે તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગાવાલાને મોકલવાનું ભૂલતા નહીં. બીજી વાત મહત્વની એ છે કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજી સુધી જૂના હોય સબસ્ક્રાઇબ ન કરી હોય તોય સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને અવારનવાર આવી બધી માહિતી તમારા સુધી પહોંચે. કારણ કે આપણે ખેડૂતને સુખી કરવાના હેતુથી આપણે આ દિશાની અંદર પગલું ભર્યું છે. તો આ યજ્ઞની અંદર તમે પણ સહભાગી થાવ એવી હું અપેક્ષા રાખું છું. દોસ્તો, માઇકોરાઇઝાના ઘણા બધા ફાયદા છે. પહેલો ફાયદો એવો છે કે માઇકોરાઇઝા જમીનને પોચી અને ભરભરી રાખે છે. કારણ કે ફૂગ જીવતી છે, જીવતી ફૂગનું વહન થાય, જીવતી ફૂગ આડાવળી એની અંદર કામગીરી કરતી હોય એટલે જમીન છે એ પોચી અને ભરભરી રહે છે. એટલે પહેલો ફાયદો જમીનની ભૌતિક પરિસ્થિતિની અંદર સુધાર થાય. ભૌતિક પરિસ્થિતિની અંદર સુધાર થાય એટલે જમીન પોચી અને ભરભરી થાય. પોચી અને ભરભરી થાય એટલે આપણા છોડના મૂળ ઊંડે સુધી જઈ શકે. બીજો ફાયદો માઇકોરાઇઝાનો એવો છે કે મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે ફોસ્ફરસ માટે ખૂબ અગત્યની છે. કારણ કે ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ માઇકોરાઇઝા હોય છે, બરોબર. એટલે આ જે માઇકોરાઇઝા જે આપણે અત્યાર સુધીના ફોસ્ફેટિક ખાતરો જમીનની અંદર ઝીંક કર્યા, એટલે કે જેની જમીન ફૂલ કડક થઈ ગઈ, ટ્રેક્ટરની પાવડીનું હળ લઈને જાય અને ડબલ પાવડીનું હળ હોય ને જોન ડીયરના ટ્રેક્ટરના વ્હીલ ફરી જાય, આટલી કડક થઈ ગઈ હોય એની અંદર ઘણીવાર ફોસ્ફરસની માત્રા વધારે હોય. આવી જમીનની અંદર ખેડૂતે માઇકોરાઇઝા વાપરે તો ફોસ્ફરસ થોડોક ઓગળે એટલે આપણા છોડવા લઈ શકે. નહીંતર ડીએપી ના ઢેગલા કર્યા છે, એસએસપી ના ઢેગલા કર્યા છે, પણ આપણા છોડ એને લઈ શકતા નથી. તો એની પાછળનું કારણ છે કે ફિક્સ થઈ ગયેલો ફોસ્ફરસ છે એને ઓગાળવા માટેનું કામ માઇકોરાઇઝા કરે છે. માઇકોરાઇઝા ફોસ્ફરસ, ઝિંક અને કોપર જેવા તત્વને છે એ છોડના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે. બીજી વસ્તુ, માઇકોરાઇઝા આપણા છોડને ઘણીવાર પરિસ્થિતિ એવી આવે કે ભેજ પહોંચાડવાનું કામ કરે છે. કારણ કે માઇકોરાઇઝાના તંતુ છે ને એ લાંબા હોય, આપણા મૂળના તંતુ છે એ ટૂંકા હોય, માઇકોરાઇઝાના તંતુ લાંબા હોય. એક પ્રકારનું ઝાડું કહેવાય આને. આ ઝાડું છે એ ગમે એટલો ભેજ આસપાસમાં હશે, પોષક તત્વો હશે, તો એ આપણા છોડને પુગાડવાનું કામ, પહોંચાડવાનું કામ કરે છે. એટલે એ ત્રીજો ફાયદો આપણા માટે ખૂબ અગત્યનો છે. ચોથો ફાયદો, આપણા છોડના મૂળ ઉપર જે મૂળના રોગો થાય છે એ રોગો, કારણ કે મૂળ ઉપર આ માઇકોરાઇઝા ગોઠવાયેલી છે. કોઈ પણ વનસ્પતિનું તમે આમ મૂળ લઈ લો તો એની આસપાસથી આમ માઇકોરાઇઝા આમ ગોઠવાઈ ગયેલી હોય. હવે જ્યારે એની ઉપર કોઈ બાહ્ય ફૂગ, જે દુશ્મન ફૂગ તરીકે આપણે એને ઓળખીએ છીએ, દુશ્મન બેક્ટેરિયા હોય કે દુશ્મન ફૂગ હોય, જેની ઉપર એટેક કરશે ત્યારે પહેલો એટેક કોની ઉપર થશે? રાજા પેલા સૈનિક ઉપર એનો અટેક થાય. કારણ કે સૈનિકો એના માટે તો મૂળના સૈનિકો છે માઇકોરાઇઝા, કારણ કે એનું એને ખાધું છે. તો આ વસ્તુ છે એવી છે કે જે આપણી દુશ્મન ફૂગ આવી છે એની ફૂગ સામે પેલા લડી લેશે અને થાકી જશે તો જ આપણા મૂળને રોગ થશે. નહીતર જો એ લડી લેશે તો આપણા મૂળને કોઈ રોગ થતો નથી. એટલે દુશ્મન સામે રક્ષણ આપવાનું કામ પણ માઇકોરાઇઝા કરે છે. એટલે મૂળજન્ય રોગો છે એની સામે પણ માઇકોરાઇઝા ઘણી બધી ખૂબ સારી એવી ફાયદાકારક છે. એટલે આવી બધી માઇકોરાઇઝાના ઘણા બધા ફાયદા રહેતા હોય છે. તો એ ખાસ તમારે ધ્યાને લઈ અને માઇકોરાઇઝાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ડોઝ વાપરવાનો હોય તો મિત્રો બજારની અંદર ઘણા બધા પ્રકારના માઇકોરાઇઝા આવે છે. માઇક્રોફોર્મની અંદર આવે છે, મેક્રોફોર્મની અંદર આવે, પણ અત્યારના મેજોરિટી જે કેપ્સ્યુલેટેડ ફોર્મની અંદર 4 કિલોના પેકેટમાં જે માઇકોરાઇઝા બજારની અંદર આવે છે એ માઇકોરાઇઝા આપણે 1 વીઘે 2 કિલો માઇકોરાઇઝા વાપરવાથી આપણને ખૂબ સારા પરિણામો મળે છે. માઇકોરાઇઝા કઈ રીતના વાપરવી, આજની સ્થિતિ છે ને મિત્રો બહુ અગત્યની છે. કારણ કે ઘણાને ખબર નથી, બેઠા છે એ વેચાણ કરવા માટે થઈને માઇકોરાઇઝા ઝીંકાઝીંક થતા હોય. પણ ખાસ અગત્યની વાત એ છે કે માઇકોરાઇઝા કોની સાથે સારું પરિણામ આપશે. ઘણા બધા અત્યારે જે જીરુની અંદર ડોઝ નાખી રહ્યા છે, અથવા તો અત્યારે જે ઘઉંની અંદર કે ચણાની અંદર ડોઝ નાખી રહ્યા છે, તો એ એમોનિયમ સલ્ફેટ ખાતર લે, એમોનિયમ સલ્ફેટ ખાતર સાથે થોડું ઘણું ફૂગનાશક મિક્સ કરે, એ ફૂગનાશકને મિક્સ કરી અને પછી પાછું
2 દી રહેવા દે કે 1 દી રહેવા દે કે તાત્કાલિક માઇકોરાઇઝા ને ભેગું કરે અને ઓલા દુકાનવાળા કે ના ના તાત્કાલિક નાખવું હોય તો હાલે, એમાં કઈ વાંધો નહીં. અરે ભલામણા માઇકોરાઇઝા ફૂગ હતું ને ઓલું ફૂગ નાશક હતું, આ બે ક્યારે હાલે નહીં. માઇકોરાઇઝા નાખવું હોય તો તમે એને દેશી ખાતર અથવા એરંડી લીંબોળીનો ખોળ અથવા મગફળીનો ખોળ આની સાથે મિક્સ કરીને ઉપયોગ કરશો, તમને દમદાર તાકાતવાળું રિઝલ્ટ મળશે. પરંતુ તમે જો બીજા કોઈ ખાતરો સાથે મિક્સ કરવા જશો તો તમને થોડું ઘણું પરિણામ ઓછું મળતું હોય પણ પરિણામ મળે છે. કેપ્સ્યુલેટેડ ફોર્મના અત્યારના જે માઇકોરાઇઝા આપે છે એ બજારની અંદર જે મળતા માઇકોરાઇઝા તમે ખાતરો, દાણાદાર ખાતરો કે જે ઓગળતા નથી, આવા ખાતરો સાથે મિક્સ કરીને આપશો તમને પરિણામ સારા મળશે. બીજી વાત એવી છે પણ એમાં ફૂગનાશક ખાસ કરીને ઉપયોગ કરી શકાય નહીં. સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન એવું કહે છે માઇકોરાઇઝાને દેશી ખાતર અથવા એરંડી લીંબોળીના ખોળ સાથે જ નાખવું જોઈએ, અન્ય કોઈ સાથે નાખવું જોઈએ નહીં. પરંતુ આપણે આપણી સુવિધા માટે થઈ અને આપણે છે એ આ બધી વસ્તુનો ઉપયોગ ખાતરો સાથે મિક્સ કરવા લાગ્યા છે. એની કરતા જો રેતી સાથે મિક્સ કરીને આપવામાં આવે તો પણ પરિણામ સારા મળે છે. ખાસ યાદ રાખજો, માઇકોરાઇઝાને ખાતરો કરતા જો રેતી સાથે મિક્સ કરવામાં આવે તો દમદાર અને તાકાતવાળું રિઝલ્ટ આપે છે. એટલે માઇકોરાઇઝાને વાપરવાની પદ્ધતિ તમારા માટે ખાસ ઉપયોગી છે. કેવા પ્રકારના પાકમાં માઇકોરાઇઝા વાપરવું જોઈએ એ ખૂબ અગત્યનું છે, કારણ કે ઘણા એવા પાકો આવે છે જેમાં માઇકોરાઇઝા વાપરવાનો અર્થ કોઈ નીકળતો નથી, ખાલી ખર્ચો કરવાનો રહે છે. તો માઇકોરાઇઝા ખાસ કરીને અત્યારના વવાતા મોટા ભાગના પાકો, એમાં 90 થી 95% પાકની અંદર માઇકોરાઇઝા તમે વાપરી શકો છો. પરંતુ કેસી ફેમિલી જેની અંદર કોબી હોય, ફ્લાવર હોય, રાયડો હોય, પાલક હોય, પાલકની ફેમિલી છે અલગ આવે પણ પાલકમાં આ વાપરી શકાતું નથી, બીટની અંદર આ વાપરી શકાતું નથી. પરંતુ કોબી, રાયડો, સરસવ કે આ પાકોનું જેનું વાવેતર કર્યું છે, કોલીફ્લાવર હોય કે પછી બ્રાકોલી હોય, તો આની અંદર માઇકોરાઇઝા વાપરી શકાતું નથી, એમાં કોઈ કામ કરતું નથી. વધારાના 2 પાક મેં તમને પાલક અને બીટ ગણાવ્યા, એમાં પણ આ કામ કરતું નથી. માઇકોરાઇઝા સૌથી બેસ્ટ કામ શેમાં કરશે? તો માઇકોરાઇઝાનું સૌથી બેસ્ટ કામ તમને મકાઈની અંદર મળશે, બાજરીની અંદર મળશે, જુવારની અંદર મળશે. આ 3 પાકો છે એને આપણે માઇકોરાઇઝાનું માયકું કહેવાય. માયકું એટલે માવતર, ત્યાં તો એ ખૂબ ખુલીને કામ કરે છે, ખૂબ સારું એવું કામ કરે છે. તો આવી પરિસ્થિતિની અંદર તમે જો કોઈ પણ પાકનું વાવેતર કરો એની સાથે જો મકાઈનું થોડું ઘણું વાવેતર, એટલે આપણા વડવાઓ છે એ સમજી વિચારીને મગફળીનું વાવેતર ભેગી મકાઈની સાંઠ નાખતા. અત્યારે અમારો જે વિસ્તાર છે ગીર સોમનાથ જિલ્લો, તેમાં શેરડી ભેગું ઘણી બધી જગ્યાએ મકાઈનું વાવેતર થાય છે. તો આવા જે પાકો છે એના મૂળ ઉપર માઇકોરાઇઝા ખૂબ સારું એવું ડેવલપ થઈ શકે છે, ખૂબ સારો એવો વિકાસ થાય છે. તો આ પાકોની અંદર ખાસ માઇકોરાઇઝા વાપરવું જોઈએ. અને માઇકોરાઇઝા છેલ્લો પ્રશ્ન, ઘરે મલ્ટીપ્લાય કરી શકાય કે નહીં? ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા કે માઇકોરાઇઝા અમારે ઘરે બનાવવું છે, કેમ અમે ટ્રાયકોડરમાં બહારથી લઈ આવી ને પછી એક બેરલની અંદર 2-3 કિલા ગોળ નાખીને પાણી નાખીને મલ્ટીપ્લાય કરી, એમ માઇકોરાઇઝા મલ્ટીપ્લાય થાય કે નહીં? હા, આજ આપણે હવે પાછું થોડું એ પણ શીખી લઈએ, માઇકોરાઇઝા મલ્ટીપ્લાય થાય કે નહીં. તો માઇકોરાઇઝા તમે જ્યારે લાવો છો બજારમાંથી, એ માઇકોરાઇઝા તમારે મકાઈ જેવા પાકોની અંદર, મકાઈ, બાજરો, જુવાર આવા પાકોની અંદર નાખવાનું નહીં. આ મકાઈના ને જુવારના ને બાજરાના જે પાકો છે એના એક નાના એવા એરિયાની અંદર તમે જ્યારે આ માઇકોરાઇઝા ઘણું બધું નાખી દો, એમાં દેશી ખાતરનું પ્રમાણ રાખો. આ 1-2 ક્યારાની અંદર જે આપણે માઇકોરાઇઝા નાખ્યું છે એને પાણી આપી આ છોડવા મોટા થઈ જાય પછી જ્યારે એને વાઢતા હોય ત્યારે એને વાઢવાના નથી, સીધા ઉપાડી લેવાના છે. એ ઉપાડી લીધા પછી એના મૂળ ઉપર ક્યાંક ક્યાંક માઇકોરાઇઝા રહી જતી હોય, પણ એમાં તમે દવા કે ખાતર નાખેલ હોવું જોઈએ નહીં. એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય એનું કામ છે, આપણું કામ નથી. એટલે મલ્ટીપ્લાય કરવું હોય તો થઈ શકે. મકાઈ, બાજરો અને જુવારના મૂળ ઉપર સારામાં સારું ડેવલપ થયેલું હોય, એમાં ખાતર કે દવા નાખેલું હોવું જોઈએ નહીં. અને ઈ મૂળિયા લઈ આપણે એને દેશી ખાતરના ઢગલાની અંદર ભેજ હોય ત્યારે નાખી દેવાના, એટલે માઇકોરાઇઝા એની અંદર ડેવલપ થાય. બાકી તમે જે બજારમાંથી લઈ આવ્યા છો 100 ગ્રામનું, 200 ગ્રામનું, 500 ગ્રામનું, 4 કિલોનું, 10 કિલોનું, તો એને બેરલમાં નાખીને, ગોળમાં નાખીને એને મલ્ટીપ્લાય કરી શકાય
નહીં, એટલે મલ્ટીપ્લાય બનતી કોશિશ આપણે ઘેરે કરવાનું નથી, કારણ કે આ વસ્તુના ક્યારા કરો, એ પાકે એને ઊભે ઊભા ખેંચ્યા પછી એનો ભૂકો કરો મૂળિયાવનો, અને પછી આપણા દેશી ખાતરની અંદર નાખો ત્યારે મલ્ટીપ્લાય થાય. એટલા સમયની અંદર તો આપણો બીજો પાક પાકીને તૈયાર થઈ ગયો હોય. એટલે બનતી કોશિશ એવી કરવાની કે બજારની અંદર જે સારી સારી કંપનીઓના અથવા જે સહકારી સંસ્થાઓના જે માઇક્રોરાઇઝા મળે છે એનો આપણે ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ. આટલી માહિતી માઇક્રોરાઇઝા વિશે તમને પહોંચાડવાની હતી. સિવાયની વાત કરીએ તો દોસ્તો, માઇક્રોરાઇઝા ક્યાં કામ નહીં કરે અથવા તો માઇક્રોરાઇઝા કોના ખેતરમાં કામ ન કરે, કે જે ખેડૂત અત્યાર સુધી અંધાધૂંધી અને ઘઉંની અંદર યુરિયા કે ડીએપી ખાસ કરીને ફોસ્ફરસ યુક્ત ખાતર નાખ્યું છે, એ ખેડૂતને ફોસ્ફરસ જેના જમીનની અંદર અતિશય અવેલેબલ ફોસ્ફરસ વધારે આવે, જેને ખાતર વધારે નાખી દીધું છે, 20-20-0-13 નાખ્યું, એક ડીએપી નાખ્યું, એમાં છોડને ઇઝીલી ફોસ્ફરસ મળી જાય. ફોસ્ફરસ મળતો હોવાના કારણે ઈ છોડ માઇક્રોરાઇઝાને ખોરાક નહીં આપે, એટલે માઇક્રોરાઇઝા ઓટોમેટિક મરી જાય છે. એટલે જેને પુષ્કળ માત્રાની અંદર ફોસ્ફેટિક ખાતર નાખ્યું હોય, આ સિઝનની અંદર વાત કરું છું, એણે માઇક્રોરાઇઝા વાપરવું નહીં. બીજું, માઇક્રોરાઇઝા છે ગુંદર જેવો ચીકણો પદાર્થ છોડે છે, એટલે એ ગુંદર જેવા ચીકણા પદાર્થના કારણે જમીનના જે કણો છે એને જકડી રાખે છે, એટલે જમીનનું સ્ટ્રક્ચર સુધરે છે અને પાણી સાથે એનું ધોવાણ થઈ જતું નથી. એટલે આપણે ખાસ કરીને માઇક્રોરાઇઝા ને પાણી સાથે જેમ તેમ નાખવું નહીં, કારણ કે ચીકણો પદાર્થ છોડતું હોવાના કારણે ઠેઠ લગન નથી પહોંચતું, તો આપણે એને ઉડાડવાનું છે, કોઈ પણ ભેગું, મેં કીધું એમ રેતી ભેગું મિક્સ કરીને. બીજી વાત, માઇક્રોરાઇઝાનો વાત અહીંયા છે આપણે પૂર્ણ કરીએ, પરંતુ બજારની અંદર અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો જે માઇક્રોરાઇઝા મળે છે એનો ઉપયોગ કરવાનું ન ચૂકે તો વધારે સારું. સાથે સાથે જે ખેડૂત મિત્રો ખેતીની સાથે સાથે પશુપાલન કરે છે, એવા ખેડૂત મિત્રો જે ચારાની સમસ્યા હોય, તો ચારા માટે કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા ખેડૂત મિત્રો વાવે છે, ઘણા બધા ખેડૂત મિત્રો પકવે છે, અને કાળી જુવારનો એકદમ મસ્ત અને લીલો ચારો તમારા પશુને મળી રહે એના માટે થઈ અને કાળી જુવારનું વાવેતર જો કરો તો 1 વીઘે 5 કિલો જેટલી કાળી જુવારનું વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું. ને એની ભેગું જો માઇક્રોરાઇઝા નાખીને વાવેતર કરો તમને ખૂબ સારા પરિણામ મળશે. એટલે આવી કાળી જુવારની વધારે અને વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. આટલી માહિતી આપીને વિરમું છું. માહિતી ખરેખર સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.